સુપ્રભાત. ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? જય પ્રભુ, જય કૃપાલુ પ્રભુ. આપણે શ્રીમદ રાજચંદ્રના પત્રાંક જોઈએ છીએ. આજે પત્રાંક જોઈએ છે 108. ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું એમ હું ધારું છું. આ ભવનું પરભવનું નિરુપધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો તેમ વિનંતી છે. પત્રાંક 118. ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. પત્રાંક 134. 130. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ રહે છે, સુખરૂપ થઈ પડે છે. આત્મેચ્છા એવી જ વર્તે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભ અશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણો સંકલ્પ પણ ન કરવો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ માંસ અને તેની મજ્જાનો એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યા રહેવું ગમતું, નથી અસંગ ગમતી કે નથી સંગ ગમતી, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી. એમ છે, તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. તે હો પણ ભલે અને ન હો તો પણ ભલે, એ કંઈ દુઃખના કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા જ છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. નીચે પત્રાંક નંબર 136. નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો. 1. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કસાયોને સમાવો. 2. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. 3. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. 4. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. 5. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચેય અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમા વરી ચારે સમાવેશ પામે છે એમ અવશ્ય માનો. અધિક શું કહું,
ગમે તે કારે પણ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીના 4 એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજે કોઈ નિર્વાણ માર્ગ મને સૂઝતો નથી, અને બધાય મહાત્માઓને પણ એ જ સૂઝ્યું છે. આભાર. આ સાથે અહીં અટકીએ છીએ. એક લઈ લઈએ. ચલો, પત્રાંક 144. મોતનું ઔષધ હું આ તને દઉં છું, વાપરવામાં દોષ કરજે નહીં. તને કોણ પ્રિય છે મને ઓળખનાર? આમ કાં કરે હજુ વાર છે? શું થનાર છે તે? હે કર્મ, તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. પત્રાંક 150. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. આ સાથે અહીં અટકીએ છીએ. પ્રણામ. જય પ્રભુ. આભાર.